જિલ્લામાં જે ખાણ ખનીજનું હમણાં ઇલીગલ ચાલી રહેલું છે, તો આ લોકસભાની ચૂંટણી ગઈ પહેલાં બી ચાલુ જ હતું, મનસુખભાઈ સાંસદ હતા ત્યારે. હવે ફરીથી લાઇસન્સ એમનું રિન્યૂ થઈ ગયું, ગેરકાયદેસર રેતી કોલસો આ બધું ચોરવાનું. એટલે જે ચોર લોકો હતા, જે ખનીજ કાઢવાવાળા, એવા જે પરિબળો એમને મદદના નામે અત્યારે ફરીથી આ ચોરી આ બાજુ ચાલુ કરી છે. બડાલ સીમની અંદરથી એક મહાચોર વર્ષોથી અહીં અડ્ડો નાખીને પડેલો છે. એનું નામ શું છે? ઇમ્તિયાઝ અલી છે, અને એ છે હિંમતનગર બાજુનો. એની પાસે ચોરી હવે ચાલુ કરાવીને આ લોકો હપ્તો ઉઘરાવે છે. સાંસદને મારે કહેવું છે કે આ ગરીબ લોકોનું આટલું બધું જે ચોરી થાય છે, એમનું લૂંટાય છે, જમીનો લૂંટી લીધી છે, નદીઓ લૂંટી લીધી છે. તમે ફક્ત એટલા માટે જ વોટ લેવા આવો છો કે આ ચોરોને અહીં લાવીને ચોરી કરવા માટે. આ તમારું જે તંત્ર છે, આ જે કલેક્ટર છે, એ તો એક નંબરનો એવો માણસ છે કે જે ગરીબોનો ટોટલ વિરુદ્ધમાં છે. એ એસીના નામે એને મૂકી આપ્યો છે, જેથી એના પર કોઈ એટ્રોસિટીની ફરિયાદ નહીં કરે અને ગરીબોની આ બધી ચોરી કરાવે. એવું આ ભરૂચ જિલ્લામાં ચલાવી રહ્યા છે. તેમણે જોયું કે પેલો ચાર્જમાં જાની હતો, 2 લાખની લાંચ લેતા પકડાયો. આ ઝઘડિયાની અંદર પણ આ ચૂંટણીની અંદર કેટલાક લોકોને દબાવવા માટે આવેલો, અને જે અમારા માણસો હતા એની ખાણો માપીને એને ધમકી આપતો હતો પૈસા લેવાની. એ માણસ, આ લોકો બિચારા બી એ કોઈ પેલું ફરિયાદ લેવા તૈયાર નહીં થાય, જાય તો એમની ફરિયાદ લે નહીં, એટલે લાચાર હતા આ લોકો બી કહેવામાં. પણ આવું જે તંત્ર ચાલે છે, આ ભાજપના નેજા હેઠળ, મનસુખભાઈના નેજા હેઠળ આ તાલુકાની અંદર એ જતા આવતા જોયું હશે એમને કે રસ્તાઓની બાજુમાં કેટલા બધા કારખાના નાખી દીધા છે. અહીંના લોકો, મનસુખભાઈ ક્યાં જશે? મારે એમ કહેવું છે કે એ લોકોને લાભ તો મળવો જોઈએ, એની સોસાયટી બનાવીને અપાવો ને તમે વેપાર કરવા માટે. આ તમે આવા બુખ્ખર માણસો, આને પકડી લાવીને તમે આની ચોરી કરાવો સાંસદ તરીકે, તો એ તો સારું નથી ને. રોકો તમે, મારે એમ કહેવું છે. નહીં તો પ્રજાએ પછી ઉઠવું પડશે. મારે એમ કહેવું, તમે એવું નહીં કહેતા પછી કે આ લોકો નકામા છે એમ કરીને. એને બંધ કરાવો, આ લોકોને મુક્તિ અપાવો. એ બધા આવ્યા છે એ તો ગુનેગાર જ છે. દેસાઈ પેલો છે ભરવાડ, એણે તો પેલી છોકરી પર કરી, એની 2-3 ફરિયાદ થઈ છે એના પર. ને જે ચાલે છે એને પકડતા જ નથી. પેલો ફરિયાદી એક માણસ તો એને હમણાં શંકાસ્પદ રીતે એને મૃત્યુ કરાયું છે. એની બી તપાસ થવી જોઈએ ને. આવા બેકાર માણસો આ પ્રજાને રંજાડે, એને તમે મત માટે સાથે રાખો તો તમને થોડીક શરમ લાગવી જોઈએ. કેમ કે આ તો લુખ્ખાઓની સરકાર છે. મેં ગઈકાલે જ એક વિડીયો કહ્યો કે ઇલીગલ જ આ સરકાર બને છે, બાકી આ દેશ સુખી થઈ જાય. આ બેલેટથી જો ચૂંટણી થાય ને તો ખરું પિક્ચર આ દેશનો બહાર આવી જાય એવું છે. એટલે એને બેલેટથી ચૂંટણીની ડિમાન્ડ કરો લોકો. બાકી આ જે છે પોપટ બધા, એ તો ઈવીએમથી આવીને આ ચોરી કરાવશે. એના આ જીવતા જ આખા પુરાવા છે. તો લોકોએ હવે એમને પૂછો તમે કે ભાઈ આ બંધ કેમ નથી થતું? આ બહારના લોકો આવીને આટલી બધી ચોરી કરે, અહીંના લોકો ભૂખે મરી જાય, એ કેવી રીતના ચાલે? એને સાંસદ કોણ કે મારે? મેં કહ્યું કે ડેડ બોડી જેવું કામ નહીં કરો, જરા બોલતા થઈ જાઓ તો લોકોને બી ફાયદો થઈ જાય. બિચારા જિંદગીની અંદર સારું જીવન જીવે એવું રાખો. આવી માનસિકતા છોડી દો, એવું મારે કહેવું છે.